પણ ઘેર બેઠા મારા પ્રવચન જે ભાવિક ભક્તો ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ જેણે જેણે સાંભળ્યા છે ને એને સમજી લો હું પડદે કોને વાતો કરતી થઈ જઈશું. આવું મેલડી માતા બોલું. સપને વાતો કરતી થઈ જઈ, મનમાં વાતો કરતી થઈ જઈ. અને કઈક ભાવિક ભક્તોનો આવો અનુભવ છે કે માં તારા વિડીયો જોઈએ ને તો અમને સાક્ષાત માં મેલડી માના દર્શન થાય છે. થાય છે કે નહીં? વિડીયોમાં જ જાણે તમને એવું જ લાગે કે મારી જ વાત કરે છે માં, તું મને જ કહે છે. જો તમને એવું અંતર આત્મામાંથી લાગતું હોય ને કે આ વિડીયોના માધ્યમથી પ્રવચનમાં માડી આ મારા પ્રશ્નનો જવાબ આપે છે તો સમજી લો તમને જ ઓગરી કરીને કહું છું. તો એ જ વિડીયો એ જ મોબાઈલથી કદાચ જોઈ રાખજો મને માતાન, હોંભરે રાખજો મારું પ્રવચન, અને હોંભરતા કદાચ એટલું કદાચ મન તમારું લગાવી દઈશ ને કે 24 કલાક જ મારું પ્રવચન તમારા મનમાં ગુંજ્યા કરશે. ક્યાંક આડું અવરું ખોટું કાર્ય કરવા જશો ને તરત હું મેલડી મેસેજ નાખીશ, દીકરા નહીં, આ તારા કામનું નહીં. તારું લક્ષ્ય હું માતા છું, તારું લક્ષ્ય તારી કુળદેવી છે. એવું કદાચ ડગલે ને પગલે ટકોર કરતી ના હું તો ગોડા મન સોલંકી પેઢીને મેલડી ને કહેજો ગોડા.